અ, રૂપાલ ગામના ભાઈ બિટ્ટુ દરબાર અને નંબર છે 87 35 03 87 36 8735 03 8736 બિટ્ટુ દરબાર. The number you have dialed is currently busy. હા, નમસ્તે ભાઈ. હેલો જયવર્ધન. જય વરદાઈ માતા. બોલો બોલો ભાઈ. તમે બિટ્ટુભાઈ દરબાર લખેલું આવ્યું છે મારામાં, બરાબર છે? ના ના, તો બરાબર છે એમ, નામ બરાબર છે એમ પૂછું છું. અરે ભાઈ કંઈ નથી, ખાલી તમને પૂછ્યું બરાબર છે એમ. હા કે ના? બોલો બોલો. હા, હવે તમારે શું પૂછવું તો મને કહો, હું તમને બધા પ્રશ્નનો જવાબ આપીશ. કેવું? હા હા, તમે જે પૂછો તો જવાબ આપીશ. તમે મને ફોન તો કર્યો જ છે, બરાબર? તો એટલા માટે ફોન કર્યો કે તમારે કંઈ મને પૂછવું છે, તો હું એનો જવાબ આપીશ તો જ તમને સંતોષ થશે ને. મેં તમને પહેલા ફોનમાં શું કીધું હતું કે મને યાદ નથી. તમે જે પૂછવું એ ફરી પૂછો. હવે યાદ આવશે. ઉભા રહો 5 મિનિટ. હા, કંઈ વાંધો નહીં. એટલે તમે પ્રોપર રૂપાલ ગામમાં રહો છો એમ? હા. બરાબર છે. અને તમે એક પણ વિડીયો જોયા ખરા મારા? જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે બે રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા, 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે, માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છે. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પ્રોસ્પેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે, બરાબર? ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું. કંઈ જ નહીં હોય, તૂટી ગયો, બરાબર? હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી, એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજી
પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ, એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને એ ખાડા જેવું લાગશે જ નહીં. રૂપાલનું ઘી બચાવવાના કઈ વિડીયો તમે જોયા છે મારા? જોયા એટલે તો ફોન કર્યો. હા, તો હવે એ જોયા પછી તમને શું લાગ્યું કે હું શું કરી રહ્યો છું, શું ખામી? એકદમ ડી. હા, એકદમ ડી લાગ્યા તમે મને. ડી એટલે? ડી એટલે ડી કેવા હતા મને એટલે ખબર, ડી નો અર્થ મને ખબર નથી એમ. તો બીજા બધાને ખબર પડી જાય. હા, તો કંઈ વાંધો નહીં, ભલે ભલે. તો હવે બીજું કંઈ વાત કરવી છે કે મૂકી દઉં? શું બીજું કઈ? તમે આ બધા વિડીયો બનાવો છો એ સારું લાગે છે આટલી ઉંમરે? એટલે ભાઈ મારા ઉંમર સાથે શું લેવા દેવા? હું શું ખોટું કરું છે મને ખાલી કહો. હા, હું શું ખોટું કરું છે મને કહો. ત્યાં ગરમી બરમી વધારે છે, તું તો બાર ઉઠું નીકળજો. એમ નહીં, હું શું ખોટું કરું? વિડીયો બનાવવા એવું શું બોલ્યો ખોટું કે જે તમને ગમ્યું ના, એ મને કહો. તમે આ બધું બોલો છો એ જ નથી ગમતું. એટલે શું બોલું છું એવું તે જે તમને નથી ગમતું? કે તમે આ ઘી વિશે નથી બોલતા બધું? હા, ઘી વિશે બોલું છું તો ઘણું બધું બોલું છું, પણ એમાંથી કયો શબ્દ તમને ના ગમ્યો? બધું ટોટલી તમે બોલો એ ગમતું જ નથી. એટલે હવે હું તમને પ્રશ્ન પૂછું, ધારો કે તમે બોલતા નથી, પ્રશ્ન નથી પૂછતા, તો હું તમને પૂછું. પૂછો જે પૂછવું. જે ઘી અભિષેક કરો છો, તમારી પરંપરા છે બરાબર, ઘી અભિષેક કરવાની હા, બરાબર. ઘી અભિષેક થયા પછી લોકો એમાં ચાલે એવી પરંપરા ખરી? કેવું? ઘી અભિષેક થયા પછી જમીન ઉપર પડી જાય ઘી, અને એમાં લોકો ચાલે એવી પરંપરા છે તમારી? ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10% પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.
એ કોણ ચાલે? એ તો યાત્રાળુ બધા આયા હોય તો એ તો પાછળ નીકળી જ જાય ને યાર, કોઈને લેટ થતું હોય, આખું પાછું હોય. એમ નહીં, તમારે એવી પરંપરા નથી ને, એમ કહું છું. મારે શું કેવું છે એમ કોણ? મારું એવું કેવું છે કે જો તમારે એવી પરંપરા હોય તો મારે કંઈ બોલાય નહીં, પણ જો પરંપરા એવી ના હોય કે ખાલી ઘી અભિષેકની હોય તો ત્યાં સુધી બરાબર છે. તો ઘી અભિષેક થયા પછી આપણે એને ઘી બચાવી લઈએ, કોઈના પગ નીચે ના આવે એવું કરીએ તો ખોટું છે. બધી પરંપરા રેડી જ છે આમાં. એમ ફરી બોલું છું તમને, પરંપરા ખરેખર એવી છે કે જે લોકો ઘી ઉપર ચાલે અભિષેક થયા પછી, એમ પૂછું છું. કોણ એ તો ચાલે છે ત્યાં? કોઈ બધા હાથે કરી ચાલે છે? અરે મારો પ્રશ્ન હજી પણ હાથે કરીને કે નથી હાથે કરીને એવું નહીં કહેતો. તમારે એવી પરંપરા નથી ને કોઈ ચાલે એવી? તમે ડિસ્ટર્બમાં છો? જો ભાઈ હરખી વાત કરવી હોય તો કરો, નહીં તો પછી કંઈ ફાયદો નથી. જો ના વાત કરવી હોય તો તમારે ડી બોલ્યા કરવું હોય, મને સમજણ ના પડવાની, તમે ડી કર્યા કરો, પછી એ બોલશો અને સી બોલશો તો મને શું ફાયદો થવાનો? એ તો મને તો બીજા બધાને ખબર પડી જાય ને. અરે પણ તો પછી આગળ વાત કેવી રીતે કરું તમારી સાથે? તમે આગળ વધવાના તો ડીથી આગળ જ ના વધવાના હોય, પ્રશ્નનો જવાબ ના આપવાના હોય તો એને અર્થ શું છે વાત કરવાનો? આમાં તો વિડીયો મૂકી છે એનાથી દાદા પ્રોબ્લેમ છે. હા પણ તમે વાત જ નહીં કરો મારી સાથે કે શું પ્રોબ્લેમ છે એ નહીં કહો, ખાલી એટલો જ પ્રોબ્લેમ છે એમ બોલશો તો કે હું બંધ કરી દેવાનું છું મારું કામ? મારું કામ તો હું ચાલુ રાખવાનું છે કે તમારી પલ્લીના લોકો 365 દિવસ યાદ નથી રાખતા. ખાલી પલ્લીના 5 દિવસ પહેલાં અને 5 દિવસ પછી છાપામાં બધું લખેલું આવે કે કાદવ થઈ ગયો 50 કરોડ રૂપિયાનો, એટલું જ. પછી તો અમે યાદ નથી કરી શકતા, એટલે અમે હવે યાદ કરાવીએ છીએ લોકોને કે તમે પલ્લીમાં જાઓ છો ખરા, ઘી અભિષેક કરો છો, પણ એ ઘીનું અભિષેક કર્યા પછી ગામના લોકો જે કાદવ કિચડ કરે છે જેમાં તમારે ચાલવું પડે છે. હવે આ પ્રોજેક્ટ તમે જોયો, એટલે એ પ્રોજેક્ટ આરસીસી સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે, માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ, તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું, જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એને એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ, એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, એવી રીતે એને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કિચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં આ ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે, કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને
તમારા યુઝ માટે એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો. હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા. તે તમારે શું કરવાનું છે? હા, તો એ ઘીને બચાવવું છે. કોઈનો પગ ના આવે, વાતા વરદાયીનું અપમાન ના થાય, અન્નપૂર્ણા માતાનું અપમાન ના થાય, ગૌ માતાનું અપમાન ના થાય, એવું કરવાનું છે. જો ગૌ માતાનું આમાં અપમાન તો થાય. ઘી શેનું બનેલું છે? દૂધનું બન્યું છે. ગાય માતાની ઘી પણ હોય. એવું નહીં દાદા, હાજી. તમે ખાલી રૂપાલ આવો આપણે મીટિંગ કરીએ એમ કેવું. હા, પણ મને મીટિંગ કરવી જ છે. પણ તમે મને એવા બતાવો થાય કોણ છે તમારા મુખિયા, કોણ છે? જેમ ટ્રસ્ટી હોય રૂપાલના નીતિનભાઈ પટેલ, પણ તમારા ગામમાં મુખ્યો કોણ છે મને કઈ રીતે ખબર પડે? અરે આ કીધું થોડું બિટ્ટુભા દરબાર પોતે જી મીટિંગ અરે એ ભાઈ, મેં નામ પૂછ્યું તો તમે એ નામે ના બોલ્યા. હા, તો તું શું છે, તો શું છે એમ કર્યા કર્યું, બરાબર? અરે ભાઈ, મને કંઈ ઓળખ તો ખબર હોવી જોઈએ કે તમારી ઓળખ શું છે એમ. તમે નાના 15 વર્ષના છોકરા છો કે 50 વર્ષના કાકા છો, મને કઈ રીતે ખબર પડે? અરે ભાઈ, હું જેમ નીતિન પટેલ ટ્રસ્ટી છે ને, એવી રીતે તમારા ગામના ટ્રસ્ટી પલ્લી મંડળ કોણ છે એ તો મને ખબર પડવી જોઈએ ને. તો તમે એક ભાઈ પેલા કહે છે કે તમે આવો તો અમે વાત કરીએ, બરાબર? તો કોની સાથે વાત કરું હું તમારી સાથે? અરે ભાઈ, હું જ્યારે હમણાં જ થયું એવું, તમે મને ફોન કર્યો, હું બહાર હતો, બરાબર છે? તો હું એક વખત કઈ રીતે વાત કરું? હું તમારા ગામમાં આવું તો કે ના, અમે કોઈ છે જ નહીં, બધા બહાર ગામ છે, લગ્નમાં ગયા છે, તો શું કરવાનું મારે? તમે પ્રોગ્રામ કરો તો હું આવું ને. હાજી હાજી. હા, મને વાંધો નહીં. તમે નંબર આપો તો તમે કોન્ફરન્સ કરો, બેમાંથી એક મિનિટ. શું બોલ્યા? મને નંબર ધીમે ધીમે બોલો. શું કહો છો? હા, તમે કોન્ફરન્સ કોલ કરો, વાંધો નહીં, ચાલુ છે. જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે, રૂપાલપલ્લી ગામનો 27 ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં માની લો તોડી નાખ્યો રસ્તો. આરસીસીનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી અને આપણે એને બનાવી દીધું માની લો અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રથ છે. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે, પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ, ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ. એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર, પછી પીપળા, આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો.
તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ માટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી માટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે. રૂપાલ ગામના મિત્રો અને રૂપાલમાં પલ્લી દર્શન કરવા આવતા ભાઈઓ અને બહેનોને જણાવવા માગું છું કે મારું જે ઓડિયો રેકોર્ડિંગ અભિયાન છે તેનું કારણ એક જ છે કે હું રૂપાલ ગામના જે યુવાનો મને ફોન કરીને કહી રહ્યા છે એમની પાસે જાણવાની ઈચ્છા છે કે મારી એ લોકોની પરંપરા છે શું સાચુકલી, જે હું વારંવાર કહું છું એમને જવાબ પ્રોપર મળતો નથી. એટલા માટે હું એમની રાહ જોઉં છું કે એ લોકો શું કહેવા માગે છે. અને હવે મેં નિયમ બનાવ્યો છે કે કોઈ ગાળ બોલશે મને 3 વખત સુધી ચલાવી લઈશ. ભૂલથી ગણાશું ટોળામાં કોઈ ના કોઈ બોલી જાય, સ્વાભાવિક વસ્તુ છે. ત્યાં હવે હું ત્યાં બીપ મૂકવાનો છું. હવે ગાળ નહીં સંભળાય બહેનોને ખાસ કરીને, એટલે ચિંતા નહીં, મારા કોઈ પણ ઓડિયો હવે તમે સાંભળી શકશો. હવે ગાળમાં બીપ હશે, પણ 3 ગાળ કોઈ બોલી ગયું વધારેમાં વધારે એક જ વિડીયોમાં તો એનો ફોન કટ થઈ જશે અને એના પછી એ નંબરથી મને ભાઈ ફોન નહીં કરી શકે. આ મારી ચેતવણી છે ખાસ કરીને રૂપાલના નવયુવાનોને. મારો પ્લાન એવો છે, આપણી પાસે હવે 107 દિવસ વધ્યા છે. આજે 26મી જૂન 2024 છે અને 107 દિવસ પછી 11/10/2024ના રોજ પલ્લી ઉત્સવ થવાનો છે. મારો પહેલો પ્રયત્ન છે કે રૂપાલ ગામના જે આગેવાનો જો મારી કોન્ટેક્ટમાં આવી શકે તો એમને મારે સમજાવવું છે, રૂબરૂમાં જઈને પણ સમજાવવું છે કે આ પ્રસંગ સરસ મજાનો થાય એવું કરવું છે. 50 કરોડનું ઘી જે દાનમાં આવે છે અભિષેક થવા માટે, એ અભિષેક થયા પછી કોકની રોટલી પર ચોપડવા જેવું રહે, શુદ્ધ રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. મારે કરી આપવી છે. ખાલી મને મંજૂરી જોઈએ છે તમારી કે કયા ચોકમાં વધારે ઘી આવે છે અને કયા ચોકમાં હું કરી શકું પહેલાં અને પછી એવી રીતે. અને આ ઘી રીતે બચાવવું છે, કોઈના પગમાં ઘી ના આવે, કોઈ માતા વરદાયીનું અપમાન ના થાય, માતા ગૌ માતાનું અપમાન ના થાય, માતા અન્નપૂર્ણા માતાનું અપમાન ના થાય. આ હેતુથી આ તાવડી પ્રોજેક્ટ બનાવીએ તો જે ગરીબો અથવા વાલ્મીકી સમાજ જે નીચે પડેલું ઘી લેતા હોય છે ખોબે ડબલે એ લોકોને લેવું ના પડે. જેમ બાથરૂમનું પાણી જાય છે અને આપણે એને યોગ્ય જગ્યાએ લઈ જઈએ છીએ નાહ્યા પછીનું પાણી, એવી રીતે જ કંઈક વ્યવસ્થા કરવા માગીએ છીએ. જુલાઈ મહિના સુધી શક્ય છે જો કોઈ મને સારો કોન્ટેક્ટ કરે અને આ સફળતાપૂર્વક અભિયાન ચલાવેલું થાય તો ઘી તાવડી પ્રોજેક્ટ બને. કે એના માટે મને 1.5-2 મહિના ગામમાં જોઈએ છે રિનોવેશન કરવામાં. આ રિનોવેશન થાય તો જ ઘી બચે, બાકી તો શક્ય નથી હોતું. પ્લાન બી એવો છે કે ધારો કે જુલાઈ મહિના સુધી કામ આ શક્ય ના બન્યું મારાથી, જે ગામના લોકો છે એમને મારું સમજાવી ના શક્યો, તાવડી પ્રોજેક્ટ અમલમાં ના આવ્યો, તો મારો બીજો પ્લાન એવો છે કે હું જે 10 લાખ લોકો જે હરિભક્તો આવે છે એમના સુધી મારો વિડીયો પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરીશ. એ આજથી જ ચાલુ છે મારો પ્રોજેક્ટ, પણ એવું નહીં કે જુલાઈ પછી કરીશ. મારી પોસ્ટમાં મેં લખ્યું છે જે લોકો મને સોશિયલ મીડિયામાં 10 મિનિટ આપશે અને મારા વિડીયોને એમના પોતાના ગ્રુપમાં, પોતાના ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સએપ દ્વારા શેર કરશે તો એ એક જાતની સેવા ગણાશે. અને એ લોકોને મારે એવું કહેવું છે જે 10 લાખ લોકો આવે છે એમને કે તમે માનતા રાખો છો વરદાઈ માતાને બાધા કરીને ઘી અભિષેક કરવાની, પણ સાથે સાથે તમે એવી બાધા પણ રાખો મનમાં કે માતાજી અમે તમને ઘી અભિષેક કરવા આપીશું ગામના લોકોને અને તમે અમારી બાધા પૂરી કરશો, પણ એ અભિષેક કર્યા પછીનું ઘી સોના જેવું શુદ્ધ રહે, કોઈ ગરીબની અથવા જેને જરૂરિયાત છે એની રોટલી પર ચોપડવા જેવું રહે, એવી તમને પ્રાર્થના કરીએ છીએ. અને પછી એમને હવે એ પ્લાન પ્રમાણે જે નેક્સ્ટ મારે એવો પણ વિચાર છે કે ધારો કે તમે બાધા કરો છો તો એવી પણ સાથે ત્રીજી મનમાં એવી પણ પ્રાર્થના કરી લો કે માતાજી એ ગામમાં જો ઘી અભિષેક કરવા માટેની સારી વ્યવસ્થા નહીં થાય, અભિષેક થયા પછી જે એની પ્રોપર વ્યવસ્થા નહીં થાય જેની પર મારે ચાલવું પડશે, તો આવી વ્યવસ્થા નહીં હોય તો એ ઘી તમને અભિષેક કરવા માટે નહીં આપીએ એ લોકોને, પણ અમારા ગામમાં જેને ગરીબને જરૂર છે એને અમે આ ઘી આપશું તો તમે અમારી બાધા પૂરી કરજો.
આટલું એ 3 વાક્યો એ પોતાને બોલશે એવું મનમાં ને મનમાં કહેવાનું હોય છે એમને, અને એ પછી એમની ઈચ્છા. પણ મારો બી પ્લાન આવો છે કે હું જુલાઈ મહિના પછી મારું વધારે અભિયાન એની પર કેન્દ્રિત થશે. સમય ઓછો હોય ત્યારે રિનોવેશન કરવું અઘરું છે, કારણ કે પલ્લીનો ઉત્સવ દિવસ બદલાતો નથી. એટલે જુલાઈ મહિનામાં જો આ કામ અમે શરૂ કરી શકીએ મોડો છેલ્લામાં છેલ્લે, તો 1.5 મહિનામાં આ કામ પૂરું થઈ શકે તાવડી બનાવવાનું, નહીંતર શક્ય બનતું નથી. તો મારો જોઈએ હવે પ્લાન એ સફળ જાય છે કે પ્લાન બી સફળ થાય છે. મારો વિચાર જો તમને કોઈને ગમે છે તો મારા ફેસબુકમાંથી અને યુટ્યુબમાંથી કોઈ પણ વિડીયો પસંદ કરીને શેર કરી શકો છો, પોતાની યુટ્યુબ ચેનલમાં પણ અપલોડ કરી શકો છો, કોઈ કોપીરાઇટ નહીં લાગે. જેમ રામ ભગવાનના હનુમાનજી છે જે પુલ બનાવ્યો હતો પથ્થર નાખીને, એમાં ખિસકુલીએ નાની નાની મદદ કરી હતી, નાની નાની રેતીના કણ નાખ્યા હતા. એમ જો કોઈ મદદ કરવા તૈયાર હોય, એટલે મદદ એટલે કે આવો મારા સારા ગમેલા વિડીયોને ફોરવર્ડ કરે, બીજા ગ્રુપોમાં શેર કરે, તો એના અમે આભારી રહીશું. નાની નાની સેવા ઘણીવાર મોટું સ્વરૂપ આપી શકે છે. નમસ્તે, જય જય વરદાઈ માતા.